છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત સાંસદ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઉપસ્થિતિમાં કરાયું। છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વસેડી ગામે નવીન પંચાયત ઘર 25 લાખના ખર્ચે બનશે, જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, વસેડી જૂથ ગ્રામ્ય પંચાયતના સરપંચ ગંભીરભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા સહિત તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ગ્રાન્ટમાંથી છોટાઉદેપુર તાલુકાની 10 જેટલી ગ્રામ્ય પંચાયતોને પીવાના પાણીનું ટેન્કર પણ વિતરણ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર તાલુકાના વસેડી જૂથ ગ્રામ પંચાયતનું નવીન મકાન રૂપિયા 25 લાખના ખર્ચનું આજે સંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। અને આ ભૂમિપૂજન પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, પૂર્વ રેલવે રાજ્યમંત્રી, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને આ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પધાર્યા હતા। અને સાથે સાથે આ તાલુકામાં 10 જેટલી ગ્રામ પંચાયતોને પીવાના પાણીનું ટેન્કર પણ વિતરણ કરવાનો કાર્યક્રમ હતો। એટલે આજનો કાર્યક્રમ સંસદ સભ્યશ્રીના હસ્તે ખૂબ સારી રીતે પાર પડ્યો।